નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન જેમાં પાઠ 9 પ્રાણીઓમાં પ્રજનન વિશેનો અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પ્રજનનના પ્રકારો જોયા। કયા કયા? તો લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન, જેમાં લિંગી પ્રજનનની અંદર આપણે ફલન સુધીનો અભ્યાસ કર્યો। હવે આપણે જોઈશું ભ્રૂણનો વિકાસ। ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજનું નિર્માણ થાય છે, જે વિકાસ પામીને ભ્રૂણમાં પરિવર્તિત થાય છે। યુગ્મનજનું સતત વિભાજન થઈને કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે। ત્યારબાદ કોષો સમૂહ બનાવે છે, જે વિકાસ પામીને પેશીઓ અને શરીરના અંગો તરીકે વિકાસ પામે છે। આ વિકાસ પામતી સંરચનાને ભ્રૂણ કહે છે। ભ્રૂણ ગર્ભાશયની દિવાલ પર ચોંટી જાય છે અને વિકાસ પામ્યા કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, ફલન થાય છે ત્યારબાદ ફલનનું પરિણામ શું મળે છે? તો કે યુગ્મનજનું નિર્માણ થાય છે, જે વિકાસ પામે છે। યુગ્મનજ વિકાસ પામે છે અને ભ્રૂણમાં પરિવર્તિત થાય છે, અને જે યુગ્મનજનું સતત વિભાજન થઈને કેવી રચના બનાવે છે? કોષોની ગોળાકાર રચના બનાવે છે। આપણે આકૃતિમાં આગળ જોઈશું। અને કોષોનો સમૂહ બનાવે છે, જે વિકાસ પામીને પેશીઓ અને શરીરના અંગો તરીકે વિકાસ પામે છે। યુગ્મનજનો વિકાસ પામે છે, જે શું બને છે? પેશીઓ અને શરીરના અંગો તરીકે વિકાસ પામે છે। અને આ જે વિકાસ પામતી સંરચના છે તેને શું કહેવામાં આવે છે? ભ્રૂણ કહેવામાં આવે છે। અને ભ્રૂણ એ ગર્ભાશયની દિવાલ પર ચોંટી જાય છે અને સતત વિકાસ પામ્યા કરે છે। તો હવે તમને અહીંયા આકૃતિ આપી છે, જે તમે જોઈ શકો છો। સૌપ્રથમ એ, તો તમને આમાં શું જોવા મળે છે? એ શું છે? તો કે યુગ્મનજનું નિર્માણ તથા યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ। તો અહીંયા સૌપ્રથમ આ શું છે? અંડપિંડ। શું છે? અંડપિંડ। તેમાંથી અંડપિંડમાંથી એક અંડપિંડ મુક્ત થાય છે। આ અંડપાત થતો જોવા મળે છે। તો અંડપિંડ એ અંડપિંડમાંથી મુક્ત થાય છે અને યુગ્મનજ સ્વરૂપે આપણને જોવા મળે છે। અને આ શું છે? તો કે એ અંડવાહિની છે। આપણે આગળ જોયું કે આ અંડવાહિની છે, તેમાં યુગ્મનજનો સતત વિકાસ થયા કરે છે। તેની આપણે અલગ અલગ અવસ્થાઓ જોઈ શકીએ છીએ, વિકાસ પામતી અવસ્થાઓ। ત્યારબાદ એ ભ્રૂણ એ ગર્ભાશયની અંદર જાય છે। અહીંયા જોઈ શકો છો કે ગર્ભાશયમાં પ્રવેશ કરે છે, અને અહીંયા આપણને કોષો ગોળાકાર સ્વરૂપે કોષોની રચના જોવા મળે છે। તો આ શું છે? તો કે ભ્રૂણનો વિકાસ, આખી રચના જોવા મળે છે। હવે બી, તો આ શું છે? તો કે કોષોની ગોળાકાર રચના આપેલી છે। કોષો કયા સ્વરૂપે જોવા મળે છે? ગોળાકાર સ્વરૂપે। પછી અહીંયા આપ્યું છે સી। એ શું છે? તો કે ભ્રૂણનું ગર્ભાશયમાં સ્થાપન। તો જે ભ્રૂણ છે તેનું ગર્ભાશયમાં સ્થાપન થતું અહીંયા જોવા મળે છે। આ શું છે? ગર્ભાશયની દિવાલ। શું છે? ગર્ભાશયની દિવાલ। અને અહીંયા વિકાસ પામતો ભ્રૂણ જોવા મળે છે। ગર્ભાશયની અંદર ભ્રૂણનો વિકાસ થાય છે। ગર્ભાશયમાં ભ્રૂણનો સતત વિકાસ થતો રહે છે। ધીરે ધીરે વિવિધ શારીરિક અંગો જેવા કે હાથ, પગ, માથું, આંખો, કાન વગેરે વિકસિત થઈ જાય છે। ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને ગર્ભ કહે છે। જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય છે, ત્યારે માતા નવજાત શિશુને જન્મ આપે છે। તો ગર્ભાશયમાં ભ્રૂણનો વિકાસ ક્યાં થાય છે? ગર્ભાશયમાં થાય છે। અને ધીરે ધીરે બધા જ અંગોનો વિકાસ થતો જોવા મળે છે, જેમ કે હાથ, પગ, માથું, આંખ, કાન, આ બધાનો ધીમે ધીમે વિકાસ થતો જોવા મળે છે। અને આખા જ ભ્રૂણની અવસ્થામાં, એટલે કે તેની ઓળખ થઈ જાય, તેને શું કહે છે? ગર્ભ કહે
છે. જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય છે ત્યારે માતા નવજાત શિશુને જન્મ આપે છે. હવે તમને અહીંયા આકૃતિ આપવામાં આવી છે કે ગર્ભાશય, ગર્ભાશયમાં ગર્ભ એટલે અંદર તમે બાળકની રચના જોઈ શકો છો. મરઘીમાં પણ અંતઃફલન થાય છે. તો શું મરઘી મનુષ્ય અને ગાયની જેમ બચ્ચાને જન્મ આપે છે? તમે જાણો છો કે મરઘી બચ્ચાને જન્મ આપતી નથી. તો પછી મરઘીનું બચ્ચું કઈ રીતે જન્મ લે છે? ચાલો જાણકારી મેળવીએ. ફલન પછી તરત જ યુગ્મનજ સતત વિભાજન પામ્યા કરે છે અને અંડવાહિનીમાં નીચેની તરફ ખસતો રહે છે. તેનું નીચેની તરફ ખસવાની સાથે સાથે તેની આજુબાજુ સુરક્ષિત પડ બનતું જાય છે. મરઘીના ઈંડા પર જોવા મળતું કઠણ કવચ પણ આવું જ એક સુરક્ષિત પડ છે. તો વિદ્યાર્થી મિત્રો, મરઘીમાં પણ અંતઃફલન જોવા મળે છે. હવે અંતઃફલન જોવા મળે એ તો મરઘી પણ બચ્ચાને જન્મ આપતી હોવી જોઈએ, પણ એવું થતું નથી. મરઘી ઈંડા મૂકે છે. તો એવું કઈ રીતે થાય છે? તો કે ફલન પછી યુગ્મનજનું વિભાજન પામ્યા કરે છે, આપણે આકૃતિમાં આગળ જોયું તેમ, અને અંડવાહિનીમાં ખસતો રહે છે. આપણે અંડવાહિનીમાં ખસતો જોઈએ, એની અલગ અલગ અવસ્થાઓ જોઈ, તેવી જ રીતે ખસતો રહે છે. પણ તેની સાથે સાથે મરઘીની અંદર શું થાય છે? તો કે તેની આજુબાજુ એક સુરક્ષિત પડ બનતું જાય છે. એટલે મરઘીના ઈંડા પર જોવા મળતું જે કઠણ કવચ છે એ એક સુરક્ષિત કવચ છે. વિકસિત ભ્રૂણની ઉપર કઠોર કવચનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘી ઈંડું મૂકે છે. મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે. તો જે ભ્રૂણનો વિકાસ થાય છે એમાં કઠોર કવચનો પૂર્ણ વિકાસ થઈ જાય ત્યારે, જે કવચનો વિકાસ થઈ જાય ત્યારે મરઘી ઈંડું મૂકે છે. અને આ મરઘીનું ઈંડામાંથી બચ્ચું બનવા માટે કેટલો સમય લાગે છે? 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે. પર્યાપ્ત ગરમી મળે તે માટે ઈંડા પર બેઠેલ મરઘીને તમે જોઈ હશે. શું તમે જાણો છો કે ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ આ પ્રક્રિયા દરમિયાન જ થાય છે? બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થયા પછી કવચ તૂટે છે અને બચ્ચું બહાર આવે છે. બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદાના શરીરની બહાર થાય છે. ભ્રૂણ અંડાવરણની અંદર વિકાસ પામ્યા કરે છે. ભ્રૂણનો વિકાસ પૂર્ણ થયા બાદ ઈંડું તૂટે છે. તમે તળાવ અને ઝરણામાં દેડકાના અનેક ટેડપોલ તરતા જોયા હશે. તો જે પ્રાણીઓમાં બાહ્ય ફલન જોવા મળે છે તેમાં ભ્રૂણનો વિકાસ એ માદાના શરીરની બહાર થાય છે. ક્યાં થાય છે? માદાના શરીરની બહાર થાય છે. ભ્રૂણ ક્યાં હોય છે? તો કે અંડાવરણની અંદર વિકાસ પામે છે. એટલે કે ઈંડાની અંદર, એનું જે પડ છે તેની અંદર વિકાસ પામે છે. અને વિકાસ, જ્યારે ભ્રૂણનો વિકાસ સંપૂર્ણ થઈ જાય ત્યારે ઈંડું તૂટે છે અને અંદરથી વિકસિત થયેલો ભ્રૂણ એ બહાર આવે છે. હવે છે અપત્યપ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ. આપણે જાણ્યું કે કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, જ્યારે કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે છે, જે પછી શિશુમાં પરિવર્તિત થાય છે. એવા પ્રાણીઓ કે જેઓ સીધો જ બચ્ચાને જન્મ આપે તેને અપત્યપ્રસવી પ્રાણીઓ કહે છે. જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તેને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે. નીચે આપેલ પ્રવૃત્તિની મદદથી તમે એ વાતને સારી રીતે સમજી શકશો તથા અપત્યપ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓનો ભેદ પણ પારખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તો કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે છે. તો જે પ્રાણીઓ સીધો જ બચ્ચાને જન્મ આપે છે તેને અપત્યપ્રસવી પ્રાણીઓ કહે છે અને જે ઈંડા મૂકે છે તેને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે. કેટલાક પ્રાણીઓના ઈંડા એકત્રિત કરવા સહેલા છે કારણ કે તેની માતા શરીરની બહાર ઈંડા મૂકે છે. જે પ્રાણીઓના ઈંડા એકત્રિત કરવામાં તમે સફળ રહો છો તે પ્રાણીઓ અંડપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે.
પરંતુ તમે ગાય, કૂતરા તથા બિલાડીના ઈંડા એકત્રિત નહીં કરી શકો. એવું એટલા માટે છે કારણ કે તે ઈંડા નથી મૂકતા. તેમનામાં માતા પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે. આ અપત્યપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક પ્રાણીઓના ઈંડા એકત્રિત કરવા સહેલા છે. એવું કેમ? તો એ પ્રાણીઓ એ માતાના શરીરની બહાર ઈંડા મૂકે છે. જે પ્રાણીઓના ઈંડા એકત્રિત કરવામાં સફળ રહ્યા છો તે પ્રાણીઓ અંડપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે. એટલે કે જે માતાના શરીરની બહાર ઈંડા મૂકે છે તેવા પ્રાણીઓ અંડપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે. જ્યારે ગાય, કૂતરા અને બિલાડી એ ઈંડા મૂકતા નથી, પરંતુ તેમાં માતાના શરીરમાં જ પૂર્ણ વિકસિત શિશુનો જન્મ આપે છે. એટલે તે કેવા પ્રાણીઓના ઉદાહરણ છે? તો કે તે અપત્યપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે. શિશુમાંથી પુખ્ત સ્વરૂપ. નવજાત જન્મેલા પ્રાણી અને ઈંડાના તૂટવાથી નીકળેલા પ્રાણી ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય. કેટલાક પ્રાણીઓમાં નવજાત બચ્ચા પુખ્ત પ્રાણીથી સાવ અલગ જ દેખાય છે. રેશમના કીડાનું જીવનચક્ર યાદ કરો. ઈંડા, લાર્વા અથવા ઈયળ, પ્યુપા અને પુખ્ત, જેના વિશે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. કે દેડકો આ પ્રકારના પ્રાણીઓનું અન્ય એક ઉદાહરણ છે. તો અહીંયા તમને એવું કહેવામાં આવે છે કે શિશુમાંથી જ્યારે પુખ્ત સ્વરૂપ થાય છે તો કેટલાક નવજન્મેલા પ્રાણી અને ઈંડાના તૂટવાથી નીકળેલા પ્રાણી એ સતત વૃદ્ધિ કરતા રહે છે. જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય ત્યાં સુધી તે વૃદ્ધિ કરતા રહે છે. ને કેટલાક પ્રાણીઓમાં એવું જોવા મળે છે કે નવજાત બચ્ચું જે અલગ જોવા મળે છે, જ્યારે પુખ્ત થાય છે ત્યારે તે પણ સાવ અલગ દેખાય છે. જેમ કે રેશમના કીડાનું ઉદાહરણ આપ્યું છે અને બીજું તો દેડકાની અંદર પણ એવું જોવા મળે છે, જે હવે આપણે આગળ સમજીએ. દેડકામાં ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીની તમામ અવસ્થાઓનું નિરીક્ષણ કરો. આપણે 3 સ્પષ્ટ અવસ્થાઓ અથવા તબક્કાઓ જોઈ શકીશું, જેમ કે ઈંડા, ટેડપોલ જેને લાર્વા પણ કહે છે અને પુખ્ત થાય તે. શું ટેડપોલ પુખ્ત દેડકાથી ભિન્ન હોય છે? શું તમે વિચારી શકો છો કે કોઈ દિવસ આ ટેડપોલ એક પુખ્ત દેડકો બની જશે? તેવી જ રીતે રેશમ કીડાની ઈયળ અથવા પ્યુપા પુખ્ત રેશમના કીડાથી ખૂબ જ અલગ દેખાય છે. પુખ્તતામાં જોવા મળતા, નવજાતમાં જોવા મળતા નથી. તો પછી ટેડપોલ અથવા ઈયળનું ત્યારબાદ શું થાય છે? તો હવે આપણે તેમની અવસ્થા પણ અહીંયા આપવામાં આવી છે કે તમે એક સુંદર ફૂદા અને અંડગરમાંથી બહાર નીકળતા જોયું હશે. ટેડપોલ રૂપાંતરણ પામીને પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે, જે કૂદી શકે છે અને તરી શકે છે. કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંતરણ કહે છે. જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણે શરીરમાં કેવા પરિવર્તનો જોઈએ છે? શું તમે વિચારો છો કે આપણું પણ કાયાંતરણ થાય છે? મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા શારીરિક અંગો આવેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, દેડકા અને રેશમના કીડાની અંદર શું જોવા મળે છે? તો કે તેમની જે અવસ્થા છે તે કેટલાક પરિવર્તનોની સાથે ટેડપોલ એ શું થાય છે? પુખ્તમાં રૂપાંતરણ પામે છે. હવે આ જે ક્રિયા છે તેને શું કહેવામાં આવે છે? કાયાંતરણ. એટલે કે તેમની જે કાયા છે, તેમનું જે શરીર છે એ આખું જ રૂપાંતરણ પામે છે. જ્યારે તે જન્મ લે છે ત્યાંથી લઈને તેનો પુખ્તતાનો જે સમય છે ત્યાં સુધીમાં તે આખું જ અલગ પ્રકારનું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા દેડકાનું જીવનચક્ર જોઈ શકો છો. તો સૌ પ્રથમ શું છે? ઈંડાઓ. શું છે? ઈંડાઓ. તમે અહીંયા ઈંડા જોઈ શકો છો. ત્યારબાદ શું થાય છે? તો કે શરૂઆતનો ટેડપોલ. આ શું છે? શરૂઆતનો ટેડપોલ. ત્યારબાદ
અંત્ય ટેડપોલ. શું છે? અંત્ય ટેડપોલ. અને તેમાંથી શું થાય છે? પુખ્ત દેડકો જોવા મળે છે. સૌપ્રથમ ઈંડા દેડકા શું કરે છે? ઈંડા મૂકે છે. ત્યારબાદ ટેડપોલ થાય છે. પછી ટેડપોલ ધીમે ધીમે મોટો થાય છે, એટલે કે વિકસિત પામે છે. અને છેલ્લે આપણને પુખ્ત દેડકો જોવા મળે છે. આ શું છે? તો દેડકાનું આખું જીવનચક્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અલિંગી પ્રજનન જોવાનું છે. અત્યાર સુધી આપણે લિંગી પ્રજનનનો અભ્યાસ કર્યો. હવે આપણે જોઈશું અલિંગી પ્રજનન. અત્યાર સુધી આપણે પ્રજનન પ્રક્રિયાઓનો અભ્યાસ એવા પ્રાણીઓમાં કર્યો કે જેનાથી આપણે પરિચિત હતા. પરંતુ અત્યંત નાના પ્રાણીઓ જેવા કે હાઇડ્રા તેમજ સૂક્ષ્મદર્શી પ્રાણી જેમ કે અમીબામાં પ્રજનન કેવા પ્રકારે થતું હશે? શું તમે તેવા પ્રજનન કરવાની રીત વિશે જાણો છો? ચાલો તેની જાણકારી પ્રાપ્ત કરીએ. તો અહીંયા તમને એક પ્રવૃત્તિ આપવામાં આવી છે. તો સૌપ્રથમ આપણે આકૃતિ જુઓ કે હાઇડ્રામાં કલિકા સર્જન. તો કે એક હાઇડ્રામાંથી બીજો હાઇડ્રા કેવી રીતે મળે છે? તો અહીંયા તમને કીધું છે કે હાઇડ્રાની સ્થાયી સ્લાઇડ લો. વિપુલ દર્શક કાચ અથવા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી સ્લાઇડનું નિરીક્ષણ કરો. પિતૃ શરીર ઉપરથી શું કોઈ ઉપસેલી સંરચના જોવા મળે છે? આ ઉપસેલી સંરચનાઓની સંખ્યાની ગણતરી કરો. તેનું કદ પણ નોંધો. હાઇડ્રાનું ચિત્ર એવું જ બનાવો જેનું સ્લાઇડમાં દેખાય છે તથા આ ચિત્રની સરખામણી આકૃતિમાં દર્શાવેલા હાઇડ્રાના ચિત્ર સાથે કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ચિત્રમાં આપવામાં આવ્યું છે કે આપણને ઉપસેલી સંરચના જોવા મળે છે. ત્યારબાદ તેનો વિકાસ થાય છે અને છેલ્લી સ્લાઇડમાં જુઓ કે તમને હાઇડ્રા જેવું જ બીજું હાઇડ્રા જોવા મળે છે. એટલે આમાં આ શું કહેવામાં આવે છે કે એક હાઇડ્રામાંથી બીજું હાઇડ્રા મળે છે. પ્રત્યેક હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે. આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે જેને કલિકા કહે છે. યાદ કરો કે યીસ્ટમાં પણ કલિકા જોવા મળે છે. હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે છે. આવા પ્રજનનમાં એક પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે, તેથી તેને અલિંગી પ્રજનન કહે છે. હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે, આથી આવા પ્રજનનને કલિકા સર્જન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રામાં એક કરતાં પણ વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે અને જે આ ઉપસેલી સંરચના છે તેમાંથી નવો સજીવ વિકાસ પામે છે, જેને શું કહેવામાં આવે છે? કલિકા કહેવામાં આવે છે. તો યીસ્ટમાં પણ કલિકા જોવા મળે છે. હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગમાંથી નવો સજીવ વિકાસ પામે છે અને આવા જે પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ એટલે એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે, એટલા માટે તેને શું કહેવામાં આવે છે? અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. અને હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે. નવો સજીવ શેમાંથી ઉદ્ભવે છે? કલિકામાંથી. એટલે જ આવા પ્રજનનને કલિકા સર્જન પણ કહે છે. અલિંગી પ્રજનનની અન્ય પદ્ધતિ અમીબામાં જોવા મળે છે. ચાલો જોઈએ તે કેવી રીતે થાય છે. તમે અમીબાની રચના વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. તમને યાદ હશે કે અમીબા એક કોષી સજીવ છે. તેમાં કોષ કેન્દ્રના બે ભાગોમાં વિભાજનથી પ્રજનન ક્રિયાની શરૂઆત થાય છે. ત્યારબાદ કોષ પણ બે ભાગોમાં વિભાજિત થાય છે, જેના પ્રત્યેક ભાગમાં કોષ કેન્દ્ર હોય છે. પરિણામ સ્વરૂપે એક એવા પિતૃમાંથી બે અમીબા બને છે. આવા પ્રકારના અલિંગી પ્રજનન કે જેમાં સજીવ વિભાજિત થઈને બે સંતતિ ઉત્પન્ન કરે છે તેને દ્વિભાજન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો અમીબા એ કેવું પ્રાણી છે? એક કોષી સજીવ છે. તે આગળ આપણે જોયું. તો અમીબામાં કેવું પ્રજનન જોવા મળે છે? તો તેના કોષ કેન્દ્રના બે ભાગોમાં વિભાજિત, તેનું જે કોષ કેન્દ્ર છે તે બે ભાગોમાં વિભાજિત થાય છે
અને તેનાથી પ્રજનનની શરૂઆત થાય છે. ત્યારબાદ કોષ પણ બે ભાગોમાં વિભાજિત થાય છે. કોષ એ બે ભાગોમાં વિભાજિત થાય છે અને જે પ્રત્યેક ભાગ એટલે બે ભાગ પડે છે તે બંનેમાં કોષ કેન્દ્ર આવેલું હોય છે. પરિણામ સ્વરૂપે આપણને પિતૃમાંથી બે અમીબા બને છે. તો એક પિતૃમાંથી બે અમીબા બને છે. આ પ્રકારના જે પ્રજનન છે તેમાં અલિંગી પ્રજનન, જેમાં સજીવ વિભાજિત થઈને આ પ્રકારના પ્રજનનમાં શું જોવા મળે છે, એટલે કે આ પ્રકારનું જે અલિંગી પ્રજનન છે તેમાં સજીવ પોતે વિભાજન પામે છે અને બે સંતતિ ઉત્પન્ન થાય છે. એટલે એને શું કહેવામાં આવે છે? દ્વિભાજન કહેવામાં આવે. અહીંયા તમને આકૃતિ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે અમીબામાં દ્વિભાજન. તો એમાં તમે જોઈ શકો છો કે એક કોષ કેન્દ્ર જોવા મળે છે. તે ધીમે ધીમે શું થાય છે, તો તેના કોષ કેન્દ્ર છે તે વિભાજન પામે છે. જો બીમાં જોઈ શકો છો કે વિભાજન પામી રહેલું કોષ કેન્દ્ર શું થાય છે? વિભાજન પામે છે. અને અહીંયા તમે સીમાં જોઈ શકો છો કે કોષ કેન્દ્ર, બંનેમાં કોષ કેન્દ્ર અલગ અલગ જોવા મળે છે. અને ડી એ બાળ અમીબા સ્વરૂપે મળે છે. કલિકા સર્જન તેમજ દ્વિભાજન સિવાય કેટલાક અન્ય પ્રકારો છે જેની મદદથી એક જ પિતૃમાંથી સંતતિ પેદા થાય છે. તેના વિશે તમે હવે પછીના ધોરણમાં અભ્યાસ કરશો. તો હવે આપણે જોવાનું છે ડોલીની વાર્તા ક્લોન. કોઈ સમાન કોષ, કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ક્લોનિંગ કહે છે. કોઈ પ્રાણીનું સફળતાપૂર્વક ક્લોનિંગ સર્વપ્રથમ ઇયાન વિલ્ડ અને તેના સહયોગીઓએ સ્કોટલેન્ડમાં એડિનબર્ગ ખાતે આવેલા રોઝલિન ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું. તેઓએ એક ઘેટાને ક્લોન કર્યું જેનું નામ ડોલી રાખવામાં આવ્યું. ડોલીનો જન્મ 5 જુલાઈ 1996માં થયો. આ ક્લોન થયેલું પહેલું સસ્તન હતું. તો શું કર્યું કે બે અલગ અલગ જાતિના જે પ્રાણીઓ છે તેમને લઈને એક નવા જાતિ પેદા કરી, જેની વાર્તા આપવામાં આવી છે અહીંયા. અને જે ઘેટાનો જન્મ થયો તેનું નામ ડોલી રાખવામાં આવ્યું. અને તેનો જન્મ ક્યારે થયો? 5 જુલાઈ 1996માં થયો. જો તમને અહીંયા આપવામાં આવ્યું છે કે એ નંબરે શું છે? ફિન ડોર્સેટ ઘેટું. બી નંબરે છે સ્કોટિશ બ્લેક ફેસ ઈવ. આ બંને ઘેટાની જાત છે જે અલગ અલગ છે, જે બંનેનું પ્રજનન કરાવીને એક નવી જાતિ ઉત્પન્ન કરવામાં આવી, જે તમે સીમાં જોઈ શકો છો, જેનું નામ આપવામાં આવ્યું ડોલી. ડોલીનું ક્લોનિંગ કરતી વખતે ફિન ડોર્સેટ નામની માદાની સ્તન ગ્રંથિમાંથી એક કોષ એકત્રિત કરવામાં આવ્યો. એ જ સમયે બ્લેકફિશ ઈવમાંથી અંડકોષ પણ એકત્રિત કરવામાં આવ્યો. અંડકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યું. ત્યારબાદ ફિન ડોર્સેટ ઘેટાના સ્તન ગ્રંથિમાંથી લેવામાં આવેલ કોષનું કોષ કેન્દ્ર સ્કોટિશ બ્લેકફિશ ઈવના કોષ કેન્દ્ર વગરના અંડકોષમાં દાખલ કરવામાં આવ્યું. આ પ્રકારે ઉત્પન્ન અંડકોષને સ્કોટિશ બ્લેકફિશ ઈવમાંથી દાખલ કરવામાં આવ્યો. અંડકોષનો વિકાસ સામાન્ય સ્વરૂપે થયો તથા ડોલીનો જન્મ થયો. સ્કોટિશ બ્લેકફિશ ઈવે ડોલીને જન્મ આપ્યો હતો, પરંતુ ડોલી ફિન ડોર્સેટ ઘેટાના જેવી દેખાતી હતી કે જેનામાંથી કોષ કેન્દ્ર લેવામાં આવ્યું હતું, કેમ કે સ્કોટિશ બ્લેકફિશ ઈવના અંડકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યું હતું, જેથી ડોલીનું સ્કોટિશ બ્લેકફિશ ઈવના કોઈ પણ લક્ષણ પ્રદર્શિત ન થયું. ડોલી એક ફિન ડોર્સેટ ઘેટાની તંદુરસ્ત ક્લોન હતી, જેણે પ્રાકૃતિક લિંગી પ્રજનન દ્વારા અનેક સંતતિઓને જન્મ આપ્યો. દુર્ભાગ્ય રીતે ફેફસાના રોગના કારણે 14 ફેબ્રુઆરી 2003માં ડોલીનું મૃત્યુ થયું. ડોલીનું મૃત્યુ પછી સસ્તનમાં ક્લોન બનાવવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. ઘણા બધા તો જન્મ પહેલાં જ મૃત્યુ પામ્યા તથા કેટલાક જન્મ બાદ તરત જ મૃત્યુ પામ્યા.
ક્લોનવાળા પ્રાણીઓમાં જન્મ સમયે ઘણીવાર અનેક વિકૃતિઓ હોય છે. તો આ વાર્તા પરથી આ વાર્તામાં તમને એવું કહેવામાં આવે છે કે ડોલી નામનું જે ગેઠું છે તેને પ્રાકૃતિક કુદરતી રીતે નહીં પણ કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવામાં આવ્યું. કેવી રીતે? તો ફિન ડોર્સેટ જે ગેટું છે તેના સ્તનમાંથી તેના સ્તનમાંથી એક કોષ લેવામાં આવ્યો અને બીજું છે સ્કોટિશ બ્લેકફિશ ઈવ જેમાંથી અંડકોષ લેવામાં આવ્યો અને તેમાંથી અંડકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યું અને ફિન ડોર્સેટ ઘેટું છે તેમાંથી જે કોષ લીધો હતો તેને તેમાં દાખલ કર્યો અને તેમાંથી જે ભ્રૂણનો વિકાસ થયો તે ડોલી સ્વરૂપે જન્મ પામ્યો. પરંતુ તે કેવું દેખાતું હતું? તો કે જે ફિન ડોર્સેટ ઘેટું હતું તેના જેવું દેખાતું હતું, કારણ કે જે સ્કોટિશ બ્લેકફિશ ઈવ નામનું જે ઘેટું હતું તેનું કોષ કેન્દ્ર અંડકોષમાંથી તેનું કોષ કેન્દ્ર દૂર કરી દેવામાં આવ્યું. એટલા માટે તેની બધા જ લક્ષણો એ ફિન ડોર્સેટ ઘેટાના હતા. હવે એવું કહેવામાં આવે છે કે આ રીતે જે કૃત્રિમ રીતે પ્રાણીઓને જન્મ અપાવવામાં આવે છે તો તેમાં બધા જ કેટલાક પ્રાણીઓ જન્મ પહેલાં મૃત્યુ પામે છે, તો કેટલાક જન્મ બાદ તરત મૃત્યુ પામે છે અને કેટલાક પ્રાણીઓમાં વિકૃતિ પણ જોવા મળે છે.